કેન્દ્ર સરકારની એક એવી ભરતી આવી ગઈ છે કે જેમાં તમે ગુજરાતમાં રહીને જોબ કરી શકો છો અને જેનો પગાર છે એ 50,000 થી પણ વધારે તમારો જવાનો છે. હું વાત કરી રહી છું કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જે આપણા ગુજરાતમાં પણ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. એમાં જો તમારે ટીચર તરીકે જોબ કરવી હોય તો ટીચિંગ અને નોન ટીચિંગ બંને પોસ્ટ ઉપર ભરતી આવી છે. ટોટલ 12,000 થી પણ વધારે ખાલી જગ્યા ઉપર ભરતી છે. KVS એટલે કેન્દ્રીય વિદ્યાલય, NVS એટલે નવોદય વિદ્યાલય, બંને સમિતિઓ ભેગી થઈને કમ્બાઇન ટેસ્ટ લેવાની છે. એના માટે સૌથી પહેલા તો ફોર્મ ભરવાની શરૂઆત 14 નવેમ્બર 2025 થી થઈ ગઈ છે અને તમે એના ફોર્મ છે એ 4 ડિસેમ્બર 2025 સુધી KVS અને NVS અને CBSE આ ત્રણેયની જે અલગ અલગ ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે એના ફોર્મ ભરી શકશો. હું કમેન્ટમાં પણ પિન કરી દઈશ ત્રણેયની વેબસાઇટ, એના ઉપરથી તમે એના ફોર્મ ભરી શકશો. હવે વાત કરીએ ક્વોલિફિકેશનની. તો આમાં જો તમારે PGTમાં ફોર્મ ભરવું એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર તરીકે જો તમારે ફોર્મ ભરવું હોય તો એમાં ફક્ત અને ફક્ત તમે જો માસ્ટર ડિગ્રી પ્લસ BEd કરેલું હશે તો તમે PGTમાં ફોર્મ ભરી શકશો. હવે તમારે જો TGTમાં ફોર્મ ભરવું છે, TGT એટલે શું? ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર, તો એના માટે તમે ગ્રેજ્યુએશન પ્લસ BEd કરેલું હોવું જોઈશે અને સાથે કમ્પલસરી CTET નું બીજું પેપર છે તમે પાસ કરેલું હોવું જોઈશે તો તમે આ TGT છે એમાં ફોર્મ ભરી શકશો. જો તમારે PRT એટલે કે પ્રાઇમરી ટીચરમાં ફોર્મ ભરવું હશે તો એમાં તમે DLED અથવા તો PTC એટલે કે 12 પાસ પ્લસ DLED અથવા PTC કરેલું હોવું જોઈએ અને સાથે CTET નું પેલું પેપર છે એ પાસ કરેલું હશે તો તમે PRTમાં ફોર્મ ભરી શકશો. ટૂંકમાં જો તમારે PGTમાં ફોર્મ ભરવું હશે તો એમાં કોઈ CTET ની જરૂર નહીં પડે અને TGT ને PRTમાં ફોર્મ ભરશો તો એમાં તમે CTET પાસ કરેલા હોવા જોઈએ. હવે વાત કરીએ વાઇસ પ્રિન્સિપાલ ને પ્રિન્સિપાલ એની પણ પોસ્ટ છે, એમાં પણ તમે ફોર્મ ભરી શકશો. સાથે જો તમારે નોન ટીચિંગ પોસ્ટમાં ફોર્મ ભરવું છે તો એમાં પણ ઘણી બધી જગ્યા છે. લાઇબ્રેરિયન છે, ક્લેરિકલ પોસ્ટ છે, એ બધું પોસ્ટ વાઇઝ છે PDFમાં મેન્શન કરેલું છે. એક વખત તમે ત્યાંથી ચેક કરી લેજો. PDF છે મારી ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મેં પોસ્ટ કરી દીધી છે. હવે વાત કરી એજ લિમિટની, તો એમાં પણ દરેક પોસ્ટમાં અલગ અલગ એજ લિમિટ આપેલી છે પણ એમાં જે ઓલ કેટેગરીઝની લેડીઝ છે એ લોકોને એક 10 વર્ષની છૂટછાટ મળશે, એ ખાસ વાત યાદ રાખજો. બાકી રિઝર્વેશન કેટેગરી વાળાને અલગથી છૂટછાટ મળે છે, એ મેન્શન કરેલું છે. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની. એક્ઝામ પેટર્નમાં સૌથી પહેલા બધી પોસ્ટ માટે કોમન ટેસ્ટ ટાયર 1 લેવાશે. એ તમારું 300 માર્કનું પેપર હશે. 300 માર્કમાં જનરલ નોલેજ આવી જશે, રીઝનિંગ આવી જશે, મેથ્સ આવી જશે, કમ્પ્યુટરને લગતા ક્વેશ્ચન આવી જશે અને ઇંગ્લિશ લેંગ્વેજને લગતા ક્વેશ્ચન આવી જશે. ટોટલ 300 માર્કનું પેપર હશે. એ તમે ક્વોલિફાય કરો પછી ટાયર 2 આવશે. એમાં તમારે ઓબ્જેક્ટિવ હશે અને ડિસ્ક્રિપ્ટિવ પણ હશે. ટાયર 2 તમે ક્વોલિફાય કરો પછી તમારો ઇન્ટરવ્યુ લેવાશે ને એના પછી જે મેરિટ લિસ્ટ બનશે. આ રીતની આખી એક્ઝામ પેટર્ન હશે. હવે એનો ડિટેલમાં જો તમારે સિલેબસ જોવો હોય તો એ પણ PDFમાં મેન્શન કરેલો છે, ત્યાંથી તમે ડિટેલમાં સિલેબસ પણ એક વખત ચેક કરી લેજો. હવે જો તમારે તૈયારી આની કરવી હોય તો જ્ઞાન લાઈવની જે ઓફિશિયલ જ્ઞાન લાઈવ શિક્ષણ કરીને જે YouTube ચેનલ છે એમાં એ લોકો ફ્રી વિડીયોઝ છે પોસ્ટ કરશે, ફ્રી લેક્ચર પોસ્ટ કરશે, તો ત્યાંથી તમે આની